નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10માં આપણે ગયા લેક્ચરમાં ચેપ્ટર નંબર 11ની વાત કરી હતી. એ જ વાત કન્ટિન્યુ કરીએ એટલે કે ચેપ્ટર નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. એમાં આજે આપણે વાત કરવાની છે દ્રષ્ટિની ખામીઓ અને તેનું નિવારણ. કે જે કાંઈ દ્રષ્ટિ છે એટલે કે આપણી જોવાની જે કાંઈ નજર છે, નજીકની વસ્તુ હોય કે દૂરની વસ્તુ હોય, એ દ્રષ્ટિની ખામીઓ જે કાંઈ ઉદ્ભવે છે માનવમાં, એ ખામીઓ શું હોય છે અને એ ખામીઓનું નિવારણ એટલે કે સોલ્યુશન કઈ રીતના લઈ આવી શકાય. હવે આંખોની વક્રીકારક ખામીઓ શું છે અને આ ખામીઓ કેવી રીતે ઉદ્ભવે છે એના વિશેનો જો પ્રાથમિક ખ્યાલ મેળવીએ તો કે જે ખામીઓને કારણે આંખો વસ્તુઓને આરામથી સુસ્પષ્ટ જોઈ શકતી નથી તેને શું કહેવાય છે? દ્રષ્ટિની ખામીઓ કહેવાય છે. નજીકની વસ્તુ જોઈએ અથવા તો દૂરની વસ્તુ જોઈએ ત્યારે નજીકની વસ્તુ જો સ્પષ્ટપણે ન દેખાઈ શકતી હોય તો નજીકની વસ્તુ જોવા માટેની ખામી કહી શકાય. દૂરની વસ્તુ સ્પષ્ટ ન જોઈ શકે તો દૂરની દ્રષ્ટિની ખામી છે એ પ્રકારનું કહી શકાય છે. આમ આંખ કોઈ પણ નજીકની અથવા તો દૂરની વસ્તુ યોગ્ય રીતે અથવા તો આરામથી સુસ્પષ્ટ રીતે જ્યારે જોઈ શકતી નથી ત્યારે દ્રષ્ટિની ખામીઓ હોય એવું કહી શકાય છે. કેટલીક વાર સિલિયરી સ્નાયુઓ આંખના લેન્સની જાડાઈ જરૂરિયાત પ્રમાણે બદલી શકતા નથી. કીકીની આજુબાજુ જે કાંઈ સિલિયરી સ્નાયુઓ આવેલા હોય છે એ સિલિયરી સ્નાયુઓ નજીકની વસ્તુ અથવા તો દૂરની વસ્તુ જોવા માટે જે ફોકસ કરે છે એના માટે શું થાય છે તો કે નાના મોટા અથવા તો જાડા પહોળા થાય છે. એ જરૂરિયાત પ્રમાણે પોતાની સાઇઝ બદલી શકતા નથી. તેથી શું થાય તો કે જે આંખો છે એ ધીમે ધીમે પોતાની સમાવેશ ક્ષમતા છે એ ગુમાવતી જાય છે. આ સિલિયરી સ્નાયુઓ જ્યારે કામ કરવાનું બંધ કરી દે છે ત્યારે યોગ્ય કેન્દ્ર લંબાઈ ઉપર લેન્સથી ગોઠવી શકાતો નથી. પરિણામે વસ્તુનું ફોકસ સરખું થતું નથી અને આવી પરિસ્થિતિમાં વ્યક્તિ વસ્તુઓને આરામથી સુસ્પષ્ટ રીતે જોઈ શકતી નથી. કારણ કે લેન્સ પોતાની જરૂરિયાત મુજબ જાડાઈ બદલી શકતો નથી અથવા પોતાની સાઇઝ બદલી શકતો નથી, જેના લીધે જે તે વસ્તુ ઉપર ફોકસ સરખી રીતના થતું નથી. પરિણામે આપણે કોઈ પણ વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. એટલે કે આંખોમાં વક્રીકારક અથવા તો પ્રત્યાવર્તન ખામીઓને કારણે દ્રષ્ટિમાં શું આવે છે? ઝાંખપ આવે છે. પરિણામે આપણે દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી, તે ઝાંખી દેખાય છે, અથવા તો નજીકની વસ્તુ પર જો ફોકસ કરતા હોય અને નજીકનું વસ્તુ જોવામાં પ્રોબ્લેમ થતી હોય તો નજીકના અક્ષરો છે એ આપણે સ્પષ્ટ રીતે વાંચી શકતા નથી. પરિણામે ખામી છે એ ઉદ્ભવે છે. એમાં સૌ પ્રથમ વાત કરવામાં આવે તો દ્રષ્ટિ વક્રીકારક ખામીઓના કેટલા પ્રકાર છે તો કે 3 પ્રકાર છે મુખ્ય. એ 3 પ્રકારો ક્યાં ક્યાં છે એના વિશેની વાત કરીએ તો એમાં પહેલો પ્રકાર છે માયોપિયા અથવા તો લઘુ દ્રષ્ટિની ખામી. ઇંગ્લિશમાં વાત કરવામાં આવે તો એને માયોપિયા કહેવાય છે અથવા તો લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય છે. બીજી છે હાઇપરમેટ્રોપિયા અથવા તો ગુરુ દ્રષ્ટિની ખામી અને ત્રીજી છે પ્રેસબાયોપિયા. આજે આપણે લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી એટલે કે માયોપિયા અને હાઇપરમેટ્રોપિયા વિશે વાત કરશું. તેમાં સૌ પ્રથમ માયોપિયા એટલે કે લઘુ દ્રષ્ટિ વિશેની જો વાત કરવામાં આવે તો એ કયા પ્રકારની ખામી હોય છે, એ કેવા પ્રકારની વસ્તુ જોઈ શકાતી નથી અને એનું નિવારણ છે એ કેવું હોય છે એના વિશેની ચાલો મિત્રો વાત કરીએ. માયોપિયા એટલે કે આંખની ખામી કે જેના લીધે વ્યક્તિ નજીકની વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકે છે પરંતુ દૂરની વસ્તુઓ તેને અસ્પષ્ટ દેખાય છે, તેને લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય છે. હવે માયોપિયા એટલે કે લઘુ દ્રષ્ટિની ખામી કોને કહી શકાય તો કે આંખની ખામી કે જેના લીધે વ્યક્તિ છે એ નજીકની વસ્તુ તો સ્પષ્ટ રીતના જોઈ શકે છે પરંતુ એ દૂરની વસ્તુ સ્પષ્ટ રીતના જોઈ શકતો નથી. આવા પ્રકારની આંખની જે ખામી હોય છે એને લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય છે અથવા તો માયોપિયા કહેવાય છે. સામાન્ય આંખ માટે દૂરબિંદુ છે એ અનંત અંતરે છે. દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે અને નેત્રપટલ આ સંદેશાઓને દ્રષ્ટિચેતા મારફતે મગજને મોકલે છે. તમે આંખની રચના જ્યારે ભણ્યા ત્યારે જ વાત કરવામાં આવી હતી કે સામાન્ય આંખ માટે નોર્મલી જે વ્યક્તિ વસ્તુ સ્પષ્ટ રીતના જોઈ શકતો હોય તેના માટે શું થાય છે તો કે દૂરની કોઈ અનંત બિંદુએથી વસ્તુમાંથી પ્રકાશના કિરણો છે આંખમાં
સમાંતર પ્રવેશે છે અને શું થાય તો કે નેત્રપટલ ઉપર કેન્દ્રિત થાય છે. અને નેત્રપટલ ઉપર જ્યારે આ કિરણો કેન્દ્રિત થાય છે ત્યારે ત્યાં એક આભાસી પ્રતિબિંબ રચે છે અને આભાસી પ્રતિબિંબનું શું થાય તો કે ત્યાં એનું વિદ્યુત ચુંબકીય કિરણોમાં રૂપાંતર થાય છે અને તેનું મગજ સુધી પહોંચાડવાનું કામ કોણ કરે છે તો કે દ્રષ્ટિ ચેતા છે ત્યાંથી મગજ સુધી તેને પહોંચાડવાનું કામ કરે છે. મિત્રો, જો અહીંયા આકૃતિમાં બતાવેલ છે કે સામાન્ય કોઈ પણ વ્યક્તિની આંખ હોય એમાં અનંત અંતરેથી કોઈ પણ એક વસ્તુ રહેલી છે. એ વસ્તુ ઉપરથી જે પ્રકાશના સમાંતર કિરણો છે એ ક્યાં સીધા આપણી આંખમાં પ્રવેશે છે અને છેલ્લે જે આઈ લખેલું છે એટલે કે નેત્રપટલ ઉપરથી એ કેન્દ્રિત થાય છે. આ સામાન્ય વ્યક્તિની આંખની વાત કરવામાં આવી છે. હવે લઘુ દ્રષ્ટિની ખામીવાળી જે કોઈ વ્યક્તિ હોય એની આંખમાં શું થાય તો કે આંખનું દૂરબિંદુ અનંત અંતરેથી ખસીને આંખની નજીક આવે છે. મતલબ શું તો કે અનંત અંતરેથી જે કાંઈ વસ્તુ દેખાતી હતી એ આંખ દ્વારા જોઈ શકાતી નથી. પરિણામે શું થાય તો કે એ અંતરમાં ઘટાડો થાય છે અને એ અનંત અંતરનું બિંદુ આંખની વધારે નજીક આવે છે. આવી વ્યક્તિ થોડા મીટર દૂર રાખેલી વસ્તુઓને જ સ્પષ્ટ રીતના જોઈ શકે છે, પરંતુ દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકતી નથી. માટે શું કહેવાય છે તો કે દૂરનું જે અનંત અંતરનું બિંદુ હતું એ ખસીને ક્યાં આવી ગયું તો કે નજીક આવી ગયું. શું કામ તો કે તે દૂરની વસ્તુ સ્પષ્ટ રીતના જોઈ શકતી નથી. માટે થોડા ઓછા અંતરની વસ્તુ એ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. તેની આંખમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી, પરંતુ નેત્રપટલની આગળ રચાય છે. આકૃતિમાં તમે જોયું એ પ્રમાણે અનંત અંતરેથી જે પ્રકાશના કિરણો આવે છે એ ક્યાં કેન્દ્રિત થાય તો કે નેત્રપટલ ઉપર. પરંતુ લઘુ દ્રષ્ટિની જે ખામી ધરાવતી વ્યક્તિ હોય એને પ્રતિબિંબ છે એ ક્યાં રચાય તો કે નેત્રપટલની પહેલાં રચાઈ જાય છે, જેના લીધે આપણને વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મળી શકતું નથી. અહીંયા મિત્રો જો વાત કરવામાં આવી છે કે જેને લઘુ દ્રષ્ટિની ખામી હોય એના માટે તો કે ઓ બિંદુએથી શું થાય છે તો કે પ્રકાશના કિરણો છે એ સમાંતર પ્રવેશતા નથી અને એ ક્યાં પહોંચે છે તો કે આંખમાંથી પસાર થઈ અને જે પ્રતિબિંબ છે એ નેત્રપટલ સુધી રચાવવું જોઈએ એની પહેલાં જ એનું રચાઈ જાય છે. એ કેના દ્વારા દર્શાવેલું તો કે આઈ ડેશ દ્વારા દર્શાવેલું છે. જ્યાં આઈ ડેશ દર્શાવેલો છે ત્યાં સામાન્ય રીતે પ્રકાશના કિરણો ભેગા થાય છે. પરિણામે શું થાય છે પ્રતિબિંબ નેત્રપટલની પહેલાં એટલે કે આઈ ડેશ પાસે રચાઈ જાય છે, જેથી આપણે વસ્તુ છે એ સ્પષ્ટ રીતના જોઈ શકતા નથી. હવે આ લઘુ દ્રષ્ટિની ખામી કયા કારણોસર ઉદ્ભવે છે એની જો વાત કરવામાં આવે તેમાં પહેલું કારણ છે આંખના લેન્સની વક્રતા વધારે હોવી. મતલબ આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ છે એ ઘટવી. હવે આંખની જે કેન્દ્ર લંબાઈ છે લેન્સની એ શું થાય છે તો કે એમાં ઘટાડો થાય છે. એની વક્રતા એમાં શું થાય છે તો કે વધારો થાય છે, જેના હિસાબે લઘુ દ્રષ્ટિની ખામી છે એ ઉદ્ભવે છે. બીજું શું કારણ હોઈ શકે તો કે આંખનો ડોળો છે એ લાંબો થવો, એટલે કે નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર છે એ વધી જવું. કે જે આંખનો ડોળો છે જે તમે કીકી જોવો છો એનું શું થાય તો કે એની સાઇઝમાં વધારો થાય છે, એટલે કે એ લાંબો થઈ જાય છે. અથવા બીજા શબ્દમાં કહેવામાં આવે તો કે નેત્રપટલ અને આંખનો જે લેન્સ હોય છે એ બે વચ્ચેનું અંતર છે એ વધી જાય છે. પરિણામે લઘુ દ્રષ્ટિની ખામી છે એ ઉદ્ભવે છે. હવે આ કારણોને લીધે દૂરની વસ્તુમાંથી એટલે કે અનંત અંતરેથી આવતા કિરણો નેત્રપટલ ઉપર કેન્દ્રિત થઈ શકતા નથી, પરંતુ ક્યાં કેન્દ્રિત થાય છે તો કે નેત્રપટલની આગળ કેન્દ્રિત થાય છે. આકૃતિમાં જે મુજબ બતાવેલું હતું તે મુજબ આઈ ડેશ પાસે કેન્દ્રિત થાય છે. અર્થાત વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાવું જોઈતું હતું તો કે નેત્રપટલ ઉપર, પરંતુ ત્યાં રચાતું નથી અને નેત્રપટલની આગળ જ રચાઈ જાય છે. પરિણામે આપણે જે વસ્તુનું પ્રતિબિંબ છે એ સ્પષ્ટપણે રચાતું નથી. હવે જે આ ખામી છે લઘુ દ્રષ્ટિની એનું નિવારણ એટલે કે એનું સોલ્યુશન કઈ રીતના લાવી શકાય તો કે લઘુ દ્રષ્ટિની ખામીવાળી આંખનું નિવારણ કરવા માટે વ્યક્તિએ યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા, કેન્દ્ર લંબાઈમાં શું થયું હતું તો કે ઘટાડો થયો હતો. હવે યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ.
અંતર્ગોળ લેન્સના જો ચશ્મા પહેરે તો એની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય છે. પરિણામે શું થાય તો કે દૂરની વસ્તુ છે એ સ્પષ્ટપણે જોઈ શકે છે. જો મિત્રો અહીં બતાવેલ છે કે દૂરથી જે પ્રકાશના સમાંતર કિરણો આવતા હતા એ શું થાય તો કે જે લઘુદ્રષ્ટિની ખામી હતી એના હિસાબે શું થતું તો કે ઓ બિંદુ પાસેથી જ વસ્તુના જે કિરણો છે પ્રકાશના એ નીકળતા હતા, જેના લીધે એ આંખમાં પ્રવેશતા હતા. પરંતુ આંખની આગળ અંતર્ગોળ લેન્સના ચશ્મા જો પહેરવામાં આવે તો શું થાય તો કે આ જે પ્રકાશના કિરણો છે એ આંખમાંથી પસાર થઈ અને છેલ્લે ક્યાં તો કે આઈ એટલે કે નેત્રપટલ ઉપર જ એનું પ્રતિબિંબ છે એ રચાય છે. જે લઘુદ્રષ્ટિની ખામીમાં નેત્રપટલની પહેલાં પ્રતિબિંબ રચાતું હતું એ રચાતું બંધ થઈ જાય છે. પરિણામે શું થાય તો કે દૂરથી આવતા પ્રકાશના જે કિરણો છે અનંત અંતરેથી વસ્તુ ઉપરથી એ ક્યાં રચાય છે ડાયરેક્ટ તો કે નેત્રપટલ ઉપર એનું પ્રતિબિંબ રચાય છે. પરિણામે આપણે દૂરની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. જ્યારે આંખ દૂરની વસ્તુઓ જોવા માટે અનુકૂળ ન હોય એટલે કે આપણને દૂરની વસ્તુ સ્પષ્ટપણે દેખાતી ન હોય ત્યારે અનંત અંતરેથી આવતા સમાંતર કિરણો લેન્સ દ્વારા શું થાય છે તો કે વક્રીભૂત થયા બાદ માયોપિક આંખના દૂરબિંદુમાંથી આવતા હોય તેવું લાગે છે. એટલે કે આંખ એવું અનુભવે છે કે દૂરના બિંદુમાંથી જ આવતા હોય છે. પરિણામે શું થાય તો કે જે પ્રતિબિંબ છે એ નેત્રપટલ ઉપર રચાય છે. આમ દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો અંતર્ગોળ લેન્સની મદદથી નેત્રપટલ ઉપર કેન્દ્રિત કરી શકાય છે. પરિણામે શું થાય તો કે નેત્રપટલ ઉપર સ્પષ્ટ પ્રતિબિંબ રચાય છે. અહીં લેન્સની જરૂરી કેન્દ્ર લંબાઈ એ આંખથી દૂરબિંદુ જેટલી હોય છે. તો કે આ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી હોય તો કે આંખથી દૂરબિંદુ એટલે આંખનું જ્યાં દૂરબિંદુ હોય છે એના જેટલી લેન્સની કેન્દ્ર લંબાઈ લેવામાં આવે છે. પરિણામે જે લઘુદ્રષ્ટિની ખામી છે એનું નિવારણ કરી શકાય છે. તો આ વાત થઈ મેટ્રોપિયા એટલે કે લઘુદ્રષ્ટિની. હવે વાત કરવાની છે હાઇપરમેટ્રોપિયા એટલે કે ગુરુદ્રષ્ટિની. તો આંખની ખામી કે જેના લીધે વ્યક્તિ છે એ દૂરની વસ્તુઓ કેવી જોઈ શકે છે તો કે સ્પષ્ટ રીતના જોઈ શકે છે, પરંતુ નજીકની વસ્તુઓ તેને સ્પષ્ટ દેખાતી નથી. તેને શું કહેવામાં આવે છે? ગુરુદ્રષ્ટિની ખામી કહેવામાં આવે છે. સામાન્ય આંખ માટે નજીકનું બિંદુ કેટલું હોય છે તો કે 25 સેન્ટીમીટર જેટલું મળે છે. 25 સેન્ટીમીટર અંતરે રહેલી વસ્તુમાંથી આવતા કિરણો આંખના લેન્સ દ્વારા રેટિના ઉપર કેન્દ્રિત થાય છે. તમને બધાને ખબર છે કે નજીકની વસ્તુ જોવા માટે ઓછામાં ઓછું કેટલું અંતર હોવું જોઈએ તો કે 25 સેન્ટીમીટર જેટલું જો અંતર હોય તો કોઈ પણ વસ્તુ આપણે સ્પષ્ટ રીતના જોઈ શકીએ છીએ. અને એમાંથી આવતા પ્રકાશના કિરણો ક્યાં કેન્દ્રિત થાય છે તો કે રેટિના ઉપર કેન્દ્રિત થાય છે. નેત્રપટલ છે આ સંદેશાઓને ક્યાં પહોંચાડે છે તો કે દ્રષ્ટિચેતા મારફતે મગજ સુધી પહોંચાડે છે અને આપણે જે તે વસ્તુને સ્પષ્ટ રીતના જોઈ શકીએ છીએ. જો સામાન્ય આંખની વાત કરવામાં આવે તો એન્ડેસ જ્યાં નજીકની વસ્તુનું બિંદુ છે એ બિંદુએથી પ્રકાશના કિરણો પ્રવેશી અને આઈ એટલે કે નેત્રપટલ ઉપર રચાય છે. પરિણામે શું રચાય છે? ત્યાં પ્રતિબિંબ બને છે અને પ્રતિબિંબનું વિદ્યુત ચુંબકીય કિરણોમાં રૂપાંતર થઈ દ્રષ્ટિચેતા મારફતે મગજ સુધી પહોંચે છે અને આપણે નજીકની વસ્તુ સ્પષ્ટ રીતના જોઈ શકીએ છીએ. આ વાત થઈ સામાન્ય આંખની એટલે કે નોર્મલ વ્યક્તિઓની. પરંતુ જે ગુરુદ્રષ્ટિની ખામી હોય ત્યારે કેવું વાત થાય છે એના વિશેની જો વાત કરીએ તો કે ગુરુદ્રષ્ટિની ખામીવાળી આંખનું નજીકનું બિંદુ સામાન્ય નજીક બિંદુ કેટલું હોય છે તો કે 25 સેન્ટીમીટર હોય છે. એના કરતાં દૂર ખસી જાય છે. એટલે કે 25 સેન્ટીમીટર જેટલી દૂર વસ્તુ હોય તો આપણે સ્પષ્ટ રીતના જોઈ શકતા હતા, પરંતુ જેને ગુરુદ્રષ્ટિની ખામી હોય તેનું આ બિંદુનું અંતર છે એ વધી જાય છે. આવી વ્યક્તિને આરામથી વાંચન કરવા માટે વાંચન સામગ્રી એટલે કે કોઈ પણ વસ્તુ પુસ્તક કે કંઈ પણ હોય એ આંખથી 25 સેન્ટીમીટરથી વધારે દૂર રાખવી પડે છે. એ 25 સેન્ટીમીટર જેટલું અંતર રાખે તો એ વસ્તુને સ્પષ્ટ રીતના જોઈ શકતી નથી. આનું કારણ એ છે કે નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો રેટિનાના પાછળના ભાગે કેન્દ્રિત થાય છે. લઘુદ્રષ્ટિમાં જ્યાં રેટિનાની આગળના ભાગમાં કેન્દ્રિત થતા હતા, અહીંયા શું થાય છે તો કે રેટિનાના પાછળના ભાગમાં કેન્દ્રિત થાય છે, રેટિના ઉપર કેન્દ્રિત થતા નથી. પરિણામે જે તે વસ્તુ આપણે જોતા હોઈએ એને 25 સેન્ટીમીટર કરતાં વધારે દૂર ખસેડવી પડે છે.
અહીંયા આકૃતિમાં વાત કરવામાં આવે તો એન ડેશ ઉપર સૌથી પહેલાં શું હતું તો કે બિંદુ હતું જ્યાંથી વસ્તુમાંથી પ્રકાશના કિરણો આવતા હતા. એ પ્રકાશના કિરણો ક્યાં રચાતા હતા તો કે આઈ ડેશ ઉપર રચાતા હતા, રેટિનાની પાછળના ભાગમાં, નેત્રપટલના પાછળના ભાગમાં રચાતા હતા. પરંતુ જો આ વસ્તુને 25 સેન્ટીમીટર કરતાં દૂર એટલે કે એન ડેશથી ક્યાં લઈ જવામાં આવે, એન સુધી દૂર લઈ જવામાં આવે તો શું થાય તો કે એના પ્રકાશના કિરણો છે એ ક્યાં રચાય છે તો કે નેત્રપટલ આઈ ઉપર રચાય છે. પરિણામે આપણે નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. હવે ગુરુદ્રષ્ટિની ખામી છે એટલે કે હાઇપરમેટ્રોપિયા એ કયા કારણોને લીધે ઉદ્ભવે છે એની જો વાત કરવામાં આવે તો એમાં પહેલું કારણ છે આંખના લેન્સની ખૂબ ઓછી વક્રતાને લીધે તેની કેન્દ્ર લંબાઈમાં ઘણો વધારો થાય છે. આંખના લેન્સની વક્રતા એ શું થાય છે તો કે ઓછી થાય છે. પરિણામે જે કેન્દ્ર લંબાઈ છે એમાં શું થાય તો કે ઘણો બધો વધારો થાય છે. જો એના બીજા કારણની વાત કરવામાં આવે તો આંખનો ડોળો છે એ કેવો થાય છે, ખૂબ નાનો થાય છે. પરિણામે તો કે નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર છે એ ઘટી જાય છે. આ કારણોને લીધે 25 સેન્ટીમીટર અંતરે રહેલી વસ્તુમાંથી આવતા કિરણો નેત્રપટલ ઉપર કેન્દ્રિત થતા નથી, પરંતુ ક્યાં કેન્દ્રિત થાય છે તો કે નેત્રપટલની પાછળના ભાગમાં કેન્દ્રિત થાય છે. અર્થાત નજીકની વસ્તુનું પ્રતિબિંબ છે એ નેત્રપટલ ઉપર રચાતું નથી. પરિણામે આપણે નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. હવે આ ગુરુદ્રષ્ટિની ખામી છે એનું નિવારણ એટલે કે એનું સોલ્યુશન છે એ કઈ રીતના લાવી શકાય તો કે ગુરુદ્રષ્ટિની ખામીવાળી આંખનું નિવારણ કરવા માટે વ્યક્તિએ યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ. જુઓ મિત્રો, લઘુદ્રષ્ટિમાં કયા પ્રકારના ચશ્મા હતા તો કે અંતર્ગોળ લેન્સના, ગુરુદ્રષ્ટિમાં તો કે બહિર્ગોળ લેન્સના ચશ્મા છે એ પહેરવા જોઈએ, જેનાથી સામાન્ય નજીક બિંદુથી આવતા પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સ દ્વારા કેન્દ્રિત થાય છે અને ગુરુદ્રષ્ટિની ખામીવાળા આંખના નજીકના બિંદુ એનથી આવતા દેખાય છે. આંખની જે રચના છે એ તમને આકૃતિમાં બતાવેલી છે. તો કે ક્યાંથી તો કે જો એન છે એ શું દર્શાવે છે તો કે ગુરુદ્રષ્ટિની ખામીવાળી આંખની નજીકનું બિંદુ. આપણે 25 સેન્ટીમીટરથી વધારે વસ્તુને દૂર ખસેડવી પડી હતી એ ક્યુ દર્શાવે તો કે એન દર્શાવે છે. જ્યારે એન ડેશ છે એ ક્યુ દર્શાવે છે તો કે જે નજીકની વસ્તુ છે એ પોતાના મૂળ જગ્યાએ રાખવામાં આવે અને એની આગળ જો લેન્સ લગાડી દેવામાં આવે, એ બહિર્ગોળ જો લેન્સ લગાડી દેવામાં આવે તો શું થાય તો કે એનું વક્રીભૂત થઈ અને એના પ્રકાશના કિરણો છે એ ક્યાં રચાય છે તો કે આઈ એટલે કે નેત્રપટલ ઉપર રચાય છે. પરિણામે આપણે નજીકની વસ્તુ છે એ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. તો આ વાત થઈ મિત્રો લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિની. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્રીજી જે ખામી છે એના વિશેની વાત કરશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો.